જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો, મજામાં જ રહેવાનું। તો આજે આપણે છે ને કંઈક નવો વિડીયો લઈને આવ્યા છીએ। તો આજે કયો વિડીયો લઈને આવ્યા છીએ? તો આજે આપણે છે ને બધા તમને આપણી લેડીઝને બધાને ઓલરેડી ગમે ત્યાં જવાનું જ હોય છે, બહાર જવાનું હોય છે ને જો આવીને રસોઈ ઝડપથી બનાવવાની થતી હોય તો આપણે કઈ રસોઈ બનાવીએ છીએ? કાં ખીચડી હોય છે, કાં ચા ભાખરી હોય છે, કાં ચા રોટલી હોય છે। પણ આજે અમે કંઈક નવી વસ્તુ તમને બતાવવાના છીએ કે જે 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય અને બધા ફટાફટી જમવા બેસી જાય એવી કઈ છે તો કે મસાલા ભાત। વઘારેલા ભાત નહીં પણ મસાલા ભાત આજે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ ને ઝડપથી બની જાય એવા ને બધાને નાનાને ભાવે મોટાને ભાવે એવા સરસથી અને પેટ ભરીને જમી શકાય તેવા। તો ચાલો વિડીયોમાં છે ને આજે કન્ટિન્યુ બન્યા રહેજો। આજે સરસથી વિડીયો લઈને આવ્યા છીએ આપણે। તો આપણે તો પહેલા છે ને જો આ ચોખા લઈ લીધા છે ને આપણે છે ને તમારે મેમ્બર પ્રમાણે ઘરમાં કોઈ 5 વ્યક્તિ હોય છે, કોઈ 3 વ્યક્તિ હોય છે, તમને બધી લેડીઝને ઓલરેડી ખબર જ હોય છે કે આપણે કેટલા ભાત પલાળવા, કેટલા બનાવવા। એટલા માટે આપણે છે ને અત્યારે અમારા ઘરના સભ્ય પ્રમાણે અમે ભાત પલાળી દીધા છે। 1 કલાક આગળ પલાળી દેવાના। જો તમારે શક્ય ન હોય તો ન પલાળો, બહારથી આવીને તરત કરવા હોય તો તમે કરી શકો છો, ન પલાળો તો પણ ચાલે। એટલે આપણે જો પલાળી દીધા છે, હવે સરસથી પલળી જાય ત્યાર પછી આપણે એમાં શું શું એડ કરવાનું ને તે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો એ ભાત મસાલા ભાત નરેશ બનાવવાના છે કા? જો એ બધું લઈને બેસી ગયા છે। બટેટું લીધું, ટમેટી લીધું, 3 ડુંગળી લીધી, લસણ ફોલે છે ઓલરેડી, બધું એને જ બનાવવાનું છે। તો હવે આને હું બધું સુધારી નાખશો ને એકારે? એટલે આ ડીશમાં બધું એકારે કે અલગ અલગ? જે વઘારવામાં અલગ અલગ નાખવું પડે ને? તો આજે છે ને તમને મસાલા ભાત ઝડપથી બની જાય ને એવા તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજ તો આપણે એ વ્લોગ બનાવ્યો છે, એ નરેશ બનાવે છે કા? જો આપણે એક વાટકી એક ભાત લીધા છે, તમે કોઈ પણ ભાત લઈ શકો છો। ચોખા તમે છે બાસમતી છે, ખીચડિયા છે, જીરાસા છે, તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો। આપણે આ એક વાટકી એક સરસથી લીધા છે। હવે આપણે એને સરસથી ધોઈ લેશું। ધોઈને પછી આપણે એને 1 કલાક આગળ પલાળી દેશું। તો આપણે પહેલા સરસથી હવે આપણે ભાતને ધોઈ લેશું સરસથી અને પછી આપણે એને 1 કલાક આગળ પલાળી દેશું જેથી આપણે ભાત બફાવવામાં સરળતાથી રહે છે। તો આપણે આ ભાતને પલાળી દીધા છે। હવે આપણે 1 કલાક આને પલાળી દેવા રહીએ। જોઈ લો આ નરેશે બધું છે ને છાલ ઉખેડી લીધી છે, ડુંગળીની 4 ડુંગળી લીધી છે, 1 ટમેટું લીધું છે ને 5 લસણની 5 થી 6 કળી લીધી છે। જો બટેટાની છાલ ઉખડી ગઈ છે ને હવે સરસથી નાના પીસ કરશે વાટકામાં। પછી આપણે શું બટેટાને તો ધોવું પડે એટલા માટે એને અલગથી પીસ કરશે। જો એના પીસ પાછા કંઈક અલગ હોય છે હો, જો આવી રીતના આપણે જવા દઈ દે ધનાધન। જો હવે આ નરેશે બટેટું સુધારીને આજ તો બધું એને જ બનાવવાનું છે। તો આજે મસાલા ભાત તમને પણ જોઈને ખાવાનું મન એવા સરસથી ના જે ભાત બનાવવાના છે, સરસથી મસાલા ભાત। શું કયો? ભાત ભેગું દહીં નાખો, જમાવટ આવી જાય કાંઈ ઘટે નહીં એવા ભાત આજે બનાવવાના છે। જો સરસથી નરેશભાઈ રાદડિયાના મસાલા ભાત હે। જો હવે ડુંગળી સુધારવા માંડ્યા છે, બટેટા જો સુધારાઈ ગયા છે, ડુંગળી સુધારાઈ ગયા છે। રોવું આવે છે નરેશ? જો આને ડુંગળી સુધારી લીધી છે, પછી ટમેટાના પણ આવડા પીસ કરી લેશે। ત્યાર પછી લસણને ખમણવાનું, ખમણી વડે લસણને ખમણી નાખશે ને એકદમ સરસથી ઝડપથી બની જાય। બધા વઘારેલા ભાત તો ઓલરેડી બનાવતા જ હોય છે પણ આજે આપણે છે ને મસાલા ભાત બનાવવાના છે જે બધાને ભાવે ને બાળકોના તો ફેવરિટ હોય છે ભાત। જો આપણે દાળ ભાત બનાવીએ ને એમાંય વાર લાગે, વઘારેલા ભાત બનાવીએ ને એમાંય થોડીક વાર લાગે। આ તો આ છે ને નરેશ બનાવે છે ને એટલે સુધારતા વાર લાગે છે, બાકી આપણે કોઈ પણ લેડીઝ સુધારતા હોય તો વાર લાગે? આ પૂછી પૂછીને સુધારે છે। પૂછી પૂછીને નકર અત્યારે તો આપણે બધું સુધારીને વઘારાઈ ગયા હોય। શું કેવું? ને પ્રકૃતિબેન ટ્યુશનમાંથી આવી ગયા છે। શું કરસ? હોમવર્ક હે? પ્રકૃતિબેન જો હોમવર્ક કરવા માંડ્યા છે। અને હવે આપણે આવ્યો છે લાલ ટમાટરનો વાળો। શું કે પ્રકૃતિ ગીત?
જો હવે છે ને એને કટકી ઝીણી ઝીણી ટમાટરની કરવાની છે. સરસથી ટમેટાનો સ્વાદ આપણા મસાલા ભાતમાં આવતો હોય છે. તો ત્યાર પછી આપણે જે એક નાની સાઈઝનું ટમેટું લીધું છે ને એની આવડી કટકી કરવાની છે, સાવ નાની એવી. જો આપણે બહુ મોટી નથી કરવાની, જેથી આપણે ભાતમાં સરળતાથી ચડી જાય. જો ટમેટું તો ઓલરેડી ચડી જ જતું હોય છે, પણ આપણે એની કટકી આવડી સાઈઝની કરવાની છે. જો આપણે એક ટમેટું લીધું છે ને તેની. તમારે પછી જો મેમ્બર વધારે હોય તો ભાત વધારે બનતા હોય મસાલા, તો વધારે વસ્તુ તમે ઉમેરી શકો છો. અને ઓછા ભાત બનાવવાના હોય તો તમે એ રીતના બધી આ મસાલો ઉમેરી શકો છો. ત્યાર પછી આપણે વઘારવામાં બધો મસાલો એડ કરતા હોઈએ છીએ, તે આપણે આગળ વિડીયોમાં જોશું. કન્ટિન્યુ વિડીયોમાં આપણે આગળ બન્યા રહેજો. જો આ રીતે આપણે જે આદુની ખમણી હોય ને એના વડે ખમણી નાખીએ એટલે સરસથી એમાં ભળી જાય છે આપણા મસાલા ભાતમાં. જો આપણે આ સરસથી ડુંગળી, પછી આ લસણ, ટમેટું અને બટેટું સરસથી એટલા મસાલા ભાતમાં એટલી વસ્તુ આપણે ઉમેરવાની હોય છે, એટલું સરસથી આપણે સુધારી લીધું છે. જો નરેશ હવે છે ને મસાલા ભાત વઘારવા માંડ્યા છે. કા જો તેલ પેલા કુકર લીધું છે, પછી એમાં તેલ ઉમેરે છે. આ તો એને મસાલા ભાત બનાવવાના છે જોરદારના. આને છે ને બટેટા પણ ધોવે છે. દેશી બોય અમે હું જેસીબી વાળા હોય અમને ખબર ન પડે. અમે હું જેસીબી આ હોય ત્યાં આવી રીતના હોય. શું આવી રીતના હોય? શું હોય? કાંઈ જોઈ લે, આપણે ડુંગળી એડ કરી દીધી છે. થોડી વાર એને હવે આપણે ચડવા દેવાની છે. જો પહેલા આપણે ડુંગળીને સરસથી હલાવી લઈએ. બદામી કલર થઈ ગઈ ત્યાર પછી આપણે એમાં લસણ જે આપણે ખમણીને રાખ્યું હતું ને તેને એડ કર્યું છે. લસણ ડુંગળીના સરસથી મસાલા ભાત. કેમ? જો લસણ ડુંગળી આપણા સરસથી ચડી ગયા છે. ત્યાર પછી આપણે જે એક ટમેટાના જે આ રીતે કટકા કર્યા છે ને એને ઉમેરવાના છે. અને આપણા અહીંયા ભાત છે ને સરસથી આપણા ભાત અહીંયા પલળી ગયા છે. જો એને છે ને ડુંગળી એડ કરી છે, લસણ એડ કર્યું છે અને સાથે ટમેટા પણ એડ થઈ ગયા છે. હવે જોઈ લો, અહીંયા આપણા ભાત સરસથી ને પલળી ગયા છે. સરસથી આપણે મસાલા ભાત બનાવીએ છીએ. તેમાં આપણે છે ને 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે, જેથી આપણો વઘાર સરસથી ડુંગળી, ટમેટા અને લસણનો બળી ન જાય તે માટે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરવાનું છે. તો ચાલો, મસાલા ભાત નરેશ વઘારવા માંડ્યા છે ને આપણે બાજુમાં ઊભા છીએ એનું લોહી પીવા, એને ટક કરવા. નહીંતર મોડું કરે ને એટલે આપણે ઊભું પડે કે ઝડપથી કરો સલાહ આપવી પડે. કા નકર બહુ વાર લગાડે. ગમે એ વસ્તુ કરે તો આમ પૂછી કરે. તાજા હે સરસથી એને ગ્રેવી વઘારી લીધી છે. તમે જોવો છો, તમને બતાવો. જો એને એમાં ડુંગળી, ટમેટા, લસણ, પછી એમાં હળદર ઉમેરી છે, લાલ મરચું પાવડર ઉમેર્યું છે, હિંગ ઉમેરી છે, નિમક ઉમેર્યું છે અને ત્યાર પછી હવે ઉમેરે છે ગરમ મસાલો. એ આપણે સ્વાદ અનુસાર થોડો એવો ઉમેરવાનો છે. જે આપણે ભાત પલાળ્યા છે તેને સરસથી ધોઈ લીધા છે, પણ હવે આપણે એને 1 કલાક આગળ પલાળ્યા હતા એટલે પાણી એને કાઢી નાખશું સરસથી પાછા ધોઈને. આ મસાલા ભાત ચડી રહ્યા છે, સરસથી સ્મેલ આવી રહી છે. સુગંધ કેવી સરસ આવે છે ભાતની. થઈ ગયું ને એ જોવે છે ભાત. જો ચોખા ધોવે છે, બધું આવડે. કા કાંઈ ઘટે નહીં. તો ત્યાર પછી આપણે જે એક બટેટાના પીસ નાના નાના કર્યા છે ને એને ઉમેરી દેશું આ રીતે. સરસથી મિક્સ કરી દઈશું.
જો લાગે છે ને સરસથી જોતા જ આપણને બધાને ખાવાનું મન થઈ જાય એવા સરસથી મસાલા ભાત આપણા બની જશે. જો ત્યાર પછી આપણે જે ભાત પલાળેલા હતા સરસથી ધોઈ લીધા છે, પાણી બહાર કાઢી લીધું છે, તે આપણે આમાં ભાત એડ કરી દીધા છે. જો પછી આપણે એમાં છે ને જે પ્રમાણેના આપણે ભાત એડ કર્યા હોય ને એ પ્રમાણેનું પાણી એડ કરી દેવાનું છે, જેથી સરળતાથી આપણા ભાત બફાઈ જાય છે. જો આ રીતે સરસથી હવે આપણે બધી શરૂઆતથી છેલ્લે સુધીના ભાત વઘારના પછી આપણે જે વસ્તુ લીધી છે તે કે આ ભાત લીધા છે તે સરસથી થઈ ગઈ છે. હવે આપણે કુકર ઢાંકણું બંધ કરી દઈશું. એમાં આપણે છે ને અડધા લીટર જેટલું પાણી ઉમેર્યું છે આપણે આમાં. પછી જો વધારે ભાત હોય તો તમે વધારે ઉમેરી શકો છો. અડધા લીટર પાણી ઉમેર્યું છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. જો હવે છે ને બધી વસ્તુ આમાં ઉમેરાઈ ગઈ છે. જો બતાવો તો. જો ભાત ઉમેરી દીધા છે, બટેટું, ટમેટું, ડુંગળી, લસણ, હળદર, લાલ મરચું પાવડર, નિમક અને ગરમ મસાલો અને બધું ઉમેરીને અને અડધા લીટર જેટલું આપણે પાણી ઉમેરી દીધું છે. અને ત્યાર પછી હવે કુકરનું ઢાંકણ બંધ કરી દેશું. 3 થી 4 સીટી બોલી જશે એટલે આપણા ભાત સરસથી મસાલા ભાત તૈયાર થઈ જશે. કુકરનું ઢાંકણ આપણે બંધ કરીને સરસથી હવે સીટી બોલાવી લઈએ. ચાલો જો આપણે કુકર ખોલી લીધું છે, 3 સીટી વાગી ગઈ છે અને સરસથી આપણા મસાલા ભાત જો આ રીતે બની ગયા છે. ડુંગળી, ટમેટું, બટેટું સરસથી નાખીને જો એમાં દહીં નાખીને તમે ખાવ ને તો કંઈક સ્વાદ ઓર જ આવતો હોય છે. તો હવે ચાલો આપણે જમવા બેસવાની દે કેમ કે આપણા ભાત મસાલા રેડી થઈ ગયા છે ઓલરેડી. તો ચાલો હવે આપણે છે ને સરસથી ને જમી લેશું. કેમ કે અમે દહીં વાથે નથી ખાતા, મને તો ખાટી ખાટી છાશ ભાવે છે ને નરેશ તો ખાલી લુખા જ ખાશે. કેમ કે દહીં સાથે. તો ચાલો હવે આપણે જમી લઈએ. જમીને પછી તમને મારું રૂટીન કાર્ય ઓલરેડી ખબર જ હોય છે. તો ચાલો આપણે છે ને આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય. જોઈ લો આપણે સરસથી ભાત રેડી થઈ ગયા છે. જો તમે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા સરસથી આપણા મસાલા ભાત તૈયાર થઈ ગયા છે. હવે આપણે આમાં ધાણા ભાજી નાખીને સર્વ કરવું હોય તો કરી શકો છો. તો બસ ઝટપટ બની જાય એવા આપણા મસાલા ભાત આજે રેડી બની ગયા છે. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો તો જરૂરથી લાઈક, શેર ને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. તો ચાલો આપણે મસાલા ભાત સરસથી બની ગયા છે. તમે બધા પણ આ રીતે બનાવજો એટલે બધાને ભાવશે, નાનાને ભાવશે ને મોટાને ભાવશે. કેમ કે મસાલા ભાત તમે ઝડપથી બનાવી શકો છો. તો આજે આપણે તમારી સમક્ષ છે ને આ વિડીયો રજૂ કર્યો છે કે મસાલા ભાત આપણે કઈ રીતે બનાવીએ છીએ ને તે. અને મારી બીજી ચેનલ છે ને સોરઠની અન્નપૂર્ણા કિચન, તેમાં પણ આપણે આ વિડીયો અપલોડ કર્યો છે જે આપણી રેસીપીની જ ઓનલી ચેનલ છે. પણ મને એમ થયું કે મારા ફેમિલી મિત્રોને પણ આપણે આ વિડીયો અપલોડ કરીને બતાવીએ કે આપણે મસાલા ભાત કઈ રીતે બનાવીએ છીએ અને ઝડપથી બની જાય. કેમ કે આપણે બહાર ગયા હોય, કોઈ પ્રસંગમાં ગયા હોય ને આવીને આપણે રસોઈ કરવાની ઝંઝટ હોય ને ઝડપથી આપણે એમ થાય કે કઈ વસ્તુ બને, તો આ મસાલા ભાત છે ને તમારે ઝડપથી બની જાય. આપણે બસ આ ગ્રેવી કરીને આપણે ખીચડી કેમ બનાવીએ એવી રીતના સરસથી બની જાય. તમે આગળના વિડીયોમાં જોયું જ છે ઓલરેડી. તો બસ આ રીતે બનાવજો એટલે પણ આમાં છે ને નાનાય ખાઈ શકે ને મોટાય ખાઈ શકે. એમાં તમે કોઈ પણ ભાતનો ઉપયોગ કરી શકો છો. ખીચડિયા ભાત છે, પછી બાસમતી ભાત છે, જીરાસા ભાત છે, એમાં તમે કોઈ પણ ભાતનો ઉપયોગ કરી શકો છો. અને આપણે તમને રેસીપી બતાવી છે પલાળીને બતાવી છે, અને તમે ન પલાળીને તાત્કાલિક કરો તો પણ ચાલે છે. એટલે બસ આ રીતે બનાવજો એટલે બધાને ભાવશે. તો આજનો વિડીયો તમારી સમક્ષ આપણે આવો રજૂ કર્યો છે. તો તમને બધાને કેવો લાગ્યો છે તે મને જરૂરથી જણાવજો અને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી કહેજો કે બસ તમને ગમ્યો છે કે નહીં. તો ચાલો હવે આવતીકાલે મળશું આપણે કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો આજે આપણે રજા લઈએ છીએ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.